નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે પ્રેમ લગ્ન બાબતે સરકારે શું નવો નિર્ણય કર્યો. શું હવે પ્રેમ લગ્ન છે મા બાપની મરજી વગર નહીં થઈ શકે? શું જે પહેલા પ્રેમ લગ્નો થતા હતા અને હવે પ્રેમ લગ્નો થશે એની અંદર કયા કયા ડોક્યુમેન્ટેજ છે, કયા કયા સુધારા વધારા કરવામાં આવ્યા છે? પહેલા જે પ્રેમ લગ્નની નોંધણી થતી હતી ને હવે જે પ્રેમ લગ્નની નોંધણી થશે એમાં કેટલો ડિફરન્સ છે? અને આ પ્રેમ લગ્નથી જે પ્રેમ લગ્નો માતા પિતાની મરજી વગર થતા હતા, માતા પિતાની ઈચ્છા વગર થતા હતા, એ પ્રેમ લગ્નો અટકશે કે એની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો નહીં આવે? આ વિષય ઉપર આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અને ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. એટલે જો તમે મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. નમસ્કાર રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી ને આપણે આજે વાતચીત કરવાના છીએ કે પ્રેમ લગ્ન બાબતે સતત એક ચર્ચા ચાલતી હતી કે પ્રેમ લગ્ન બાબતે મા બાપની મરજી ફરજિયાત કરવામાં આવે. મા બાપની મરજી ફરજિયાત કરી અને બાળકો પ્રેમ લગ્ન કરે એ પ્રકારનો કાયદાકીય રીતે સુધારો કરવામાં આવે. આ બાબતે સતત બધા સમાજો વિરોધ કરતા રહ્યા. પાટીદાર સમાજથી લઈને બ્રહ્મ સમાજથી લઈને ઘણા બધા સર્વ સમાજોનું એવું હતું ક્યાંક ને ક્યાંક કે ભાઈ આ બાબતે કાયદેસર સુધારો કરવો જોઈએ. આપણે આગળ પણ એકવાર વિડીયો બનાવ્યો હતો, સુધારો શું આવવાનો છે એના વિશે પણ આપણે વાતચીત કરી હતી. પરંતુ આપણે આજે એ નિર્ણય વિશે વાતચીત કરવાના છીએ કે જે સુધારો કરવામાં આવ્યો શું ખરેખર એનાથી પ્રેમ લગ્નો અટકશે? શું ફરજિયાત મા બાપની મંજૂરી જોશે કે મા બાપની મંજૂરી વિના પણ જો લગ્નો કરવાના હશે તો થઈ જશે? તો આ વિષય ઉપર આપણે ઊંડાણપૂર્વક જઈશું અને વાતચીત કરીશું. વાતચીત એવી છે કે સરકારે જે નવો કાયદો પાડ્યો, કાયદા વિશે પહેલી તો વાતચીત કરી દઈએ. શું શું તફાવતો કર્યા છે, શું શું નોંધણી કેવી રીતે કરવી પડશે, શું છે એના વિશે પહેલી વાતચીત કરી દઈએ. પછી હું તમને જણાવું કે કેવી રીતે થશે. તો મિત્રો, પહેલાં કેવું હતું કે પહેલાં જે લગ્નો કરવામાં આવતા ને એની અંદર બે સાક્ષીઓ જોતા, ત્યારબાદ વર વધુ અને એક મહારાજને એ જગ્યાએ તલાટી કમ મંત્રી એટલે કે ગ્રામ પંચાયત અને કોઈ પણ મંદિર, તો એ જગ્યાએ પ્રેમ લગ્ન થઈ જતા. હવે એની અંદર તફાવત એવો કરવામાં આવ્યો છે કે વર વધુ હોય તો બંનેના આધાર કાર્ડ, સાક્ષીઓ હોય તો એમના બંનેના આધાર કાર્ડ, આ બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટો, એમના પાસપોર્ટ સાઇઝના ફોટો, ત્યારબાદ જે જગ્યાએ મેરેજ કર્યા હોય એના ફોટો, ત્યારબાદ વાતચીત કરીએ. અરજી ક્યાં કરવાની? તો તલાટી કમ મંત્રી જોડે જ કરવાની. તો વાતચીત એવી છે કે જો તલાટી કમ મંત્રી જોડે જ અરજી કરવાની હોય તો પછી આમાં સરકારે સુધારો શું કર્યો? સુધારો એ કર્યો કે જે તલાટી કમ મંત્રી જે લગ્નની મંજૂરી આપી દેતા હતા એ હવે નહીં આપી શકે. એ લગ્નની મંજૂરી માટે આ વસ્તુને આગળ મોકલવામાં આવશે. એટલે કે એનાથી ઉચ્ચ અધિકારી જે હોય એ અધિકારી જોડે આ અરજી જશે અને એ જગ્યાએથી મંજૂરી મળશે. અને નવું એક વસ્તુ આની અંદર એ ઉમેરવામાં આવી છે કે શું તમે પ્રેમ લગ્ન કર્યા છે એની જાણ તમારા માતા પિતાને છે કે નથી, એ વસ્તુનું તમારે ડિક્લેરેશન આપવું પડશે. એટલે કે ક્લિયરિફિકેશન આપવું પડશે. જો તમારા મા બાપ જાણતા હશે તો તમારે યસ કે મારા મા બાપ જાણે છે. જો તમારા મા બાપ નહીં જાણતા હોય તો તમારે એ લખવું પડશે કે મારા મા બાપ નથી જાણતા. હવે એક નવી વિગતોનો એડ કર્યું છે. નવી વિગતો એવી એડ કરી છે કે માતા પિતા ના પણ દસ્તાવેજો જોશે. દસ્તાવેજો એટલે ધારો કે માતાનું આધાર કાર્ડ, ત્યારબાદ પિતાનું આધાર કાર્ડ, ત્યારબાદ પિતાનું પૂરું નામ, પિતાનું પૂરું સરનામું, પિતાનો મોબાઈલ નંબર, એ રીતે માતાનું પૂરું નામ, માતાનું પૂરું સરનામું અને માતાનો મોબાઈલ. હવે જે આ બધું જ જે વસ્તુ આવી જશે ત્યારબાદ અરજી કર્યાના લગભગ 10 મિનિટની અંદર જો ઇલેક્ટ્રોનિક માધ્યમથી શક્ય હશે તો તાત્કાલિક 10 મિનિટની અંદર જ એમના મા બાપને જાણ કરાશે કે તમારા દીકરો કે તમારી દીકરી એ અહીંયા લગ્ન કરવા માટે આ જગ્યાએ નોંધણી કરાવવામાં આવેલી છે. તો મા બાપને જાણ કરાશે. મા બાપને જાણ કરાશે એના પછી 30 દિવસ સુધી આ કેસને હોલ્ડ રાખવામાં આવશે. એટલે કે 30 દિવસ સુધી મા બાપને કોઈ વાંધો હોય, મા બાપને કોઈ તકલીફ હોય તો મા બાપ એમના બાળકો જોડે વાતચીત કરી શકે અને ત્યારબાદ લગ્ન મંજૂરી કરવામાં આવશે. પરંતુ મિત્રો, આમાં સૌથી મોટો ફોલ્ટ શું છે તમને ખબર છે કે 30 દિવસ પછી શું? ચલો, મા બાપને જાણ કરી દીધી. હવે પ્રેમ લગ્ન બાળકો એમની મા બાપની મરજીથી શું કરવા પ્રેમ લગ્ન કરે? જાહેરમાં જ લગ્ન કરે ને, ઘરે જ જે કરવા છે. મા બાપની મંજૂરી હોય તો પ્રેમ લગ્ન કરવા કોર્ટમાં જવાની જરૂર જ ક્યાં છે? જાહેરમાં જ લગ્ન કરવા જોઈએ. એટલે કે જાહેરમાં સામાજિક લગ્ન જ કરે, એમાં કોઈ વાંધો નહીં. રિસેપ્શન રાખે, સગાવાલા આવે, બધા જ આવે. મા બાપની મરજી નથી હોતી તાર તો પ્રેમ લગ્નો થાય છે. મા બાપની મરજી વગર પ્રેમ લગ્નો કરેલા લોકો, બરોબર, એમના મા બાપને જાણ કરવામાં આવી કે ભાઈ તમારા દીકરા દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે અને 1 મહિનાનો સમય છે, તમે એમને રોકી લો. છેલ્લા મા બાપને ચાન્સ આપવામાં આવશે કે તમને એને વનાવો, વાતો ઘાટો કરો, ગમે કરો. તો એ તો બધું પહેલાંથી થતું જ હતું.
મા બાપ એમના વાતો કાટો કરતા હતા, બાળકો જોડે કહેતા હતા, બાળકોને સમજાવતા હતા, બાળકો ન માનતા, બાળકો જાતે, બાળકોને ખબર છે કે મા બાપ નહીં માને એટલા માટે તો એ લોકો પ્રેમ લગ્ન કરી લેતા હતા. તો એ જ રીતે પ્રેમ લગ્ન હવે પણ બાળકો કરી લેશે. ખાલી વાતચીત એટલી છે કે 1 મહિના સુધી એમને વેઇટ કરવી પડશે. એટલે કે આજે પ્રેમ લગ્ન માટે અરજી કરી તો પ્રેમ લગ્ન સંબંધી જે માહિતી છે 1 મહિના પછી આવશે. એટલે કે 1 મહિના પછી એમના લગ્ન રજીસ્ટર થશે. એટલી ઘડી એમને સાથે રહેવું છે તો રહી શકશે. એટલી વાર એમને જો સાથે રહેવું છે તો રહી શકશે. તમે એમને કેવી રીતે રોકી શકશો? કારણ કે લગ્ન નથી કરેલા જે લોકોએ મૈત્રી કરારની અંદર જાય છે, કોન્ટ્રાક્ટમાં જાય, એમના લગ્ન થયેલા, એમના બાળકો હોય તો એ બીજા જોડે રહેવા જતા રહે. કારણ કે વાતચીત ક્યાં આવે છે કે વાતચીત કાયદો બદલવાની હતી. કાયદો બદલવાની કેમ વાતચીત હતી કે કાયદો એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના સ્વતંત્રતા માટે એક અધિકાર આપેલો છે કે જ્યારે માણસ એ ભારતીય સંવિધાન એને લાગુ પડે એટલે કે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ થાય ત્યારે એને સમાનતા અને સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર મળેલો છે. એટલે સમાનતા અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં, સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં એ આવે કે 18 વર્ષ પછી એની મરજી એ મરજી ગણવામાં આવે, એની ના મરજી એ ના મરજી ગણવામાં આવે. એટલે જો એની મરજી એવી હોય કે મારે લગ્ન કરવા છે તો મા બાપની મરજીનું શું? વાતચીત ત્યાં આવીને અટકે. જ્યારે આ મામલે વાતચીત કરવામાં આવી તો ઘણી બધી જગ્યાએ લોકોએ બતાવ્યું, એ વાતચીત કરી કે આ રીતે લગ્નો થશે, આ રીતે આમ કરવામાં આવશે, આ રીતે આમ કરવા, પણ કોઈ એ ન દર્શાવ્યું કે મા બાપની એક્ઝેક્ટ મરજી લેવામાં આવશે કે નહીં લેવામાં આવે. 30 દિવસ સુધી મા બાપ વાંધો ઉઠાવી શકે. ચલો વાંધો પહેલો તો એક વાતચીત કરવામાં આવી છે કે 30 દિવસ સુધી મા બાપ વાંધા અરજી કરી શકે. તો ચલો વાંધા અરજી કરવાની ક્યાં? તો વાંધા અરજી જ્યાં કરવાની એ જગ્યાનું પોર્ટલ કે કોઈ પણ જગ્યાએ સરકાર બહાર પાડશે. ચલો મા બાપે વાંધો કર્યો તો એ અરજી 30 દિવસ સુધી ત્યાં પેન્ડિંગ રહી. મા બાપે 30 દિવસ સુધી બાળકોને સમજાવ્યા અને છતાંય બાળકો ના માન્યા તો શું? તો જ્યારે આ મામલે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વાતચીત કરી તો એમને એવું કહ્યું કે અમે પ્રેમ લગ્નોના વિરોધી નથી, અમે વિરોધી એના છીએ કે કોઈ સલીમ એ સુરેશ બનીને લગ્ન ન કરી લે. અમે વિરોધી એના છીએ કે કોઈ મા બાપથી ચોરી છુપે પ્રેમ લગ્ન ન કરી લે. અને ચોરી છુપે પ્રેમ લગ્ન કરી લે તેમ છતાં એમને જે સ્ટેટમેન્ટ આપ્યું સાંભળો. આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે, માતા પિતાના ટેલિફોન નંબર, એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે, જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે. એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી, એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે. પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે. તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે. 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે. તે પહેલા માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય, એ કંઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે, તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લેભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે. એમને સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ મા બાપ એમના દીકરા દીકરીઓને હેરાન કરશે તો એ ચલવી લેવામાં આવશે નહીં. તો પછી મને એ સમજાવો કે આ કાયદાની અંદર સુધારો શું થયો? ખાલી માત્ર 1 મહિનાનો. 1 મહિનાની અંદર સુધારો એટલો થયો કે 1 મહિનોનો સમયગાળો લાગશે. 1 મહિનાનો સમયગાળો લાગશે ને 1 મહિનાના સમયગાળાની અંદર મા બાપને જાણ કરવામાં આવશે. આમ પણ દીકરી ભાગી જાય કે દીકરો ભાગી જાય, મા બાપને બીજા જ દિવસે જાણ થઈ જાય.
રજિસ્ટર લગ્ન તો પછી થશે, આજે ભાગ્યા હશે કાલે તમારા બ્યુરોની અંદર આવશે ને એ પણ તમે ડિજિટલના માધ્યમથી બધા માધ્યમથી મા બાપને જાણ કરશો. એ પહેલાં જ મા બાપને ખબર પડી ગઈ જશે કે દીકરો ને દીકરી ભાગી ગયા છે. હવે દીકરી આધાર કાર્ડ રજૂ કર્યા કે દીકરી મા બાપના મોબાઈલ રજૂ કર્યા કે કંઈ પણ બધું જ રજૂ કરી દીધું ને તમે મોબાઈલ ઉપર ડિજિટલના માધ્યમથી જાણ પર કરી દીધી કે તમારા દીકરી અને દીકરી લગ્ન કરવા માગે, તો એમના જોડે ખાલી ઓપ્શન શું રહ્યો? ઓપ્શન એ જ રહ્યો કે બાળકોને સમજાવવા. બાળકો સમજેલા હોય, બાળકોને સમજાવેલા હોય અને બાળકો જો સમજતા હોય તો પછી પ્રેમ લગ્નનો પ્રશ્ન જ ક્યાં આવે? તો પછી ભાગીને લગ્ન કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? તો પછી મા બાપની મરજીથી જ લગ્નો થાય. પરંતુ મા બાપની મરજીથી લગ્નો નથી થતા તો ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન છે ને કે બાળકો સમજતા નથી, એ બાળકોને સમજી નથી શકાતા. તો હવે મહિનાનો જે સમયગાળો આપવામાં આવ્યો કે સમજાવવા માટે ને ત્યારબાદ રજીસ્ટ્રેશન થશે, એની અંદર કેટલા મા બાપ પોતાના બાળકોને સમજાવી શકશે? શું મા બાપ બાળકોને શું સમજાવે? વાતચીત એવી હતી કે મા બાપની ઈચ્છા એ ફરજિયાત બને કે હા ભાઈ મારા બાળકને પ્રેમ લગ્ન કરવું છે તો મારી મંજૂરી છે. વાતચીત એ હતી, વાતચીત એવી હતી, કાયદો એવો લાવવાનો હતો. પરંતુ આ તમે જે પણ લાવ્યા, ચલો વિચાર કરો કે સરકારે પ્રેશરમાં આવી, સામાજિક પ્રેશરમાં આવીને આટલો સુધારો કર્યો, તો આ સુધારાથી એક વસ્તુ ચોક્કસ બનશે કે 1 મહિનાનો સમયગાળો બની જશે. ધારો કે જે કોઈ ફ્રોડ થતું હતું કે ફ્રોડ રીતે લગ્ન કરી લેતા હતા, આધાર કાર્ડ લઈ છોકરીને બહેલાવી પૂછલાવી, તો ફ્રોડ રીતે નહીં થાય. કારણ કે મા બાપ જાગૃત થઈ જશે, મા બાપને ખબર પડી જશે કે ભાઈ પ્રેમ લગ્નની નોંધણી થઈ ગઈ છે, આમ થઈ ગયું, એટલે મા બાપ તાત્કાલિક જ એ વિશે જાણશે એટલે એ બહાર જાણ કરશે, સામાજિક જાણશે, લોકો જાણશે, પોલીસ સ્ટેશન જાણશે, બધા જાણશે એટલે ખબર પડશે કે જે જોડે લગ્ન કર્યા દીકરીના મરજી કે ના મરજીથી થયા. મરજી ના મરજીથી થયા હશે ને એટલે કે છેતરપિંડી કરવી હશે તો એના માટે આ કાયદો બિલકુલ મતલબ કે અયોગ્ય છે. કારણ કે છેતરપિંડી નહીં કરી શકાય, કારણ કે છોકરાના મા બાપને જાણ કરવામાં આવશે અને છોકરીના મા બાપને જાણ કરવા. પરંતુ જે છોકરો અને છોકરી પોતાના ઈચ્છાથી પ્રેમ લગ્ન કરવા માગે છે એમને રોકવા માટેના એમના રોકે એ પ્રકારના પગલાં પર તો કાયદો અહીંયા બિલકુલ કાંઈ નથી. કારણ કે 1 મહિના પછી લગ્નની નોંધણી થઈ જશે, મા બાપ કાંઈ પણ વાંધો ઉઠાવે, કારણ કે જે આપણા સંવિધાન અનુચ્છેદની અંદર લખેલું છે એમાં એવું છે કે 18 વર્ષના ઉપરથી લોકોને આ વસ્તુની પરમિશન હોય અને સરકાર કોઈ એવો કાયદો નથી લાવી કે મા બાપની મરજી ના હોય તો પ્રેમ લગ્નો થશે જ નહીં. તો આ મામલે ઘણું બધું ઘમાસાન થયું. અત્યારે પણ આ મામલે હજી પણ ઘણા બધા લોકોની એવી ઈચ્છા છે કે મા બાપની મરજી હોય તો જ પ્રેમ લગ્નો થવા જોઈએ. બાકી 1 મહિનાની મુદત આપો, 40 દિવસની મુદત આપો કે 50 દિવસની મુદત આપો, પરંતુ જે પ્રેમ લગ્નો થવાના છે એ તો થવાના જ છે. પરંતુ હવે જે આ પ્રોસેસ છે પ્રેમ લગ્નોની એ કેવી રીતે છે, પ્રેમ લગ્નોની અંદર શું શું જોશે એ પણ હું તમને જરા એકવાર સંભળાવી લઉં કે હવે પછી પ્રેમ લગ્નો કરવા હશે તો શું શું જોશે. જો પ્રેમ લગ્ન કરવા હશે તો વરવધુને શું શું જોશે? વરવધુ સાક્ષીના આધાર કાર્ડ, ત્યારબાદ વરવધુએ જન્મ પ્રમાણ અને શાળા છોડ્યાનું પ્રમાણ એટલે કે કોઈ પણ પ્રમાણપત્ર, ત્યારબાદ લગ્ન કંકોત્રી કે આમંત્રણ પત્રિકા અથવા તો કોઈ ફોટોગ્રાફ કે જે જગ્યાએ તમે લગ્ન કર્યા હો, ત્યારબાદ વરવધુના અલગ અલગ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, લગ્નની વિધિ દર્શાવતો એક ફોટોગ્રાફ, સાક્ષીઓ તાજેતરમાં 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ એટલે કે જે સાક્ષીઓ છે એના તાજા ફોટો, અરજી સાથે વરવધુને તેના માતા પિતાને જાણ કરેલ કે નહીં એનું ડિક્લેરેશન આપવાનું. ત્યારબાદ એમના જે માતા પિતા છે એમને નીચેના પુરાવા રજૂ કરવાના રહેશે. એટલે કે માતા પિતાના નીચેના એટલે માતા પિતાના પુરાવા રજૂ કરવા, જેમાં માતા પિતાનું આધાર કાર્ડ ફરજિયાત રજૂ કરવાનું રહેશે, પિતાનું પૂરું નામ, પિતાનું સરનામું, સરવાળું અને મોબાઈલ નંબર, ત્યારબાદ માતાનું પૂરું નામ, માતાનું સરનામું અને માતાનો મોબાઈલ, આ ફરજિયાત કે તો ફરજિયાત કરવાનું રહેશે. આ બધું જ તમે જ્યારે ફરજિયાત કરી રહેશો ત્યારે જે અરજી થશે એ અરજીને મુખ્ય ધારાની રજિસ્ટ્રાર જોડે મોકલવામાં આવશે. એટલે કે તલાટી કમ મંત્રી આગળ મોકલશે, એના પર રજિસ્ટ્રાર ખાતરી, સંતોષ, 10-20 વ્યવહારો શક્ય બને તો બહુ બધા માતા પિતાને જાણ કરશે, ઇલેક્ટ્રોનિક કે ભૌતિક જે સરકારે નક્કી કરેલા ધારા ધોરણ મુજબ. આ જાણ કર્યા બાદ 1 મહિનાનો સમયગાળો આપવામાં આવશે. આ મહિનાના સમયગાળા અંદર જે જિલ્લો તાલુકો રજિસ્ટ્રારને મોકલી દેવામાં આવશે. આ પેટા વિભાગ 1, 2 અને 30 દિવસની અંદર લગ્ન નોંધણી કરવામાં આવશે. એટલે કે 30 દિવસની અંદર જે આ સમય આપવામાં આવશે, આ સમયની અંદર મા બાપને વાધા અરજી કરવી હોય તો કરી શકે. વાધા અરજીમાં શું છે હું તમને કહું, રજિસ્ટર દ્વારા સરકારમાં ઓનલાઈન પોર્ટલ ઉપર મૂકવામાં આવશે કે ભાઈ આ લોકોની નોંધણી આ પ્રકારના નંબરથી થઈ છે અને આ નોંધણીની જાણ એ એમના મા બાપને કરવામાં આવશે.
ત્યારબાદ એવું કોઈ સૂચના નથી કે જેની અંદર 1 મહિનાની અંદર મા બાપે વાંધો ઉઠાવ્યો કે કંઈ પણ કર્યું, મા બાપે કહ્યું કે ચલો અમને પસંદ નથી, તો એવું કોઈ પણ જગ્યાએ નથી એવી જોગવાઈ કે માતા પિતાને પસંદ નથી તો લગ્ન નહીં થાય. 1 મહિનો થશે એટલે લગ્ન ફરજિયાત થઈ જશે. ખાલી મહિના સુધી એક સમય આપવામાં આવશે કે મહિના સુધી એ મા બાપ એ બાળકોને કન્વિન્સ કરી શકે છે કે ન કરી શકે છે. તો મિત્રો મારું કહેવું એવું છે કે આ જે સુધારા વધારા કરવામાં આવ્યા એ બિલકુલ જે પ્રકારની માગણી હતી એ પ્રકારે યોગ્ય નથી. હા, એક વસ્તુ છે કે આ પ્રકારના સુધારા વધારાથી ખોટા પ્રેમ લગ્નો અટકશે. ખોટા પ્રેમ લગ્નો એટલે કે કોઈ ખોટા નામથી, ખોટા એડ્રેસથી, ખોટી જગ્યાએથી કોઈને ફસાવી શકશે નહીં. પરંતુ જે દીકરીઓ પોતાનું મા બાપનું ન સાંભળી, સામાજિક બંધારણોમાં ન રહી, ધર્મ બંધારણોમાં ન રહી અને જે લગ્ન કરવા જશે તો એ લગ્ન થઈ જશે. જો સામે કોઈ પણ છોકરો હશે, કોઈ પણ ધર્મનો હશે, કોઈ પણ જાતિનો હશે, પરંતુ જો બંને જણા ઈચ્છતા હશે કે અમારે લગ્ન કરવા છે તો લગ્ન થઈ જશે. ભલે એના માટે ગમે એવી પ્રોસેસ બનાવવામાં આવી, આ એક ખાલી પ્રોસેસ એવી બનાવવામાં આવી છે કે નોંધણી જે બીજે દિવસે થઈ જતી હતી એ 30 દિવસે થઈ. હવે 30 દિવસોની અંદર કોના મા બાપ કેટલા સક્ષમ છે, કઈ રીતે બાળકોને સમજાવી શકે છે, કઈ રીતે નથી સમજાવી શકતા, એના પર મૂળભૂત આધાર રહેલો છે. બાકી આમાં એક પણ વાક્ય એવું નથી કે જેમાં માતાજી પિતાની મરજી ફરજિયાત હોય અને એ પ્રમાણે પ્રેમ લગ્નો થવા હોય. એટલે આ કાયદો જે બનાવવામાં આવ્યો એ એક પ્રકારે આધા અધૂરો કાયદાની અંદર ફેરફારો કરવામાં આવ્યા છે, જેની અંદર પૂર્ણ ફેરફારો નથી. પૂર્ણ કોઈ એવી વાસ્તુ નથી કે મા બાપની મરજી નહીં હોય તો નહીં થાય એવી વાતચીત નથી. મા બાપને ખાલી એક મોકો આપવામાં આવ્યો છે, એક સમય આપવામાં આવ્યો છે. જે આમ પણ પ્રેમ લગ્નો કરીને આવતા ત્યારે એ વખતે મા બાપને સમજાવવા માટે સમય આપવામાં આવતો, પોલીસ સ્ટેશન હોય કે કોર્ટ હોય, પરંતુ 1 કલાક, 2 કલાક કે 5 કલાકનો વાતચીત કરવાનો સમય આપવામાં આવતો. હવે 1 મહિના સુધી વાતચીત કરવાનો સમય આપવામાં આવશે. બાકી બીજા કોઈ પણ મેજર સુધારા એ આ મામલે કરવામાં આવ્યા નથી. નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી અને તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. એટલે હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો હર હંમેશા બનાવતો રહીશ. નમસ્કાર.